હાય ગાઈસ, આવી ગયું આપણા ઘરે શ્રીમંત ના મહેમાનો. ત્યાં જે બધા બતાવી દઉં તમને. આ સોનલ તૈયાર થાય છે, પુરેલ જેવી લાગે. કેવું મજામાં? આપડો વિડીયો બનાવો વાંધો નહીં ને? હા મારે ભણે નહીં ક્યાં તો ગાઈસ જો બધા મહેમાનો આવી ગયા છે અને આપડે વિડીયો લઈને બહાર નીકળી ગયા છે અને બધા ભાઈબંધો અહીંયા ઉભા છે. અમારો ટેણીઓ, અમારો ભાણો બસ હવે તમને આગળ બીજી તૈયારી બતાવું છું તો જોઈ લેજો. સરમજી તેલ લેવા બનાવવાના એટલે બનાવવાના. ચલો તમને બતાવી દઉં, રસોઈમાં બતાવી દઉં. ચલો પાપડ, મોહનથાળ, ભાત, પનીર. ખોલ ના રાખા, ખોલ એક ઢાંકણું માગું કર. આ છે થોડું હલાય તો ખબર પડે. ચમચો ને રવા દે ના ભગા એ બટાકાનું છે. આ છે ખબર એ બટાકાનું છે તો આ પનીર નું હોય છે. આ છે બટાકાનું, પેલું હતું પનીર નું. ગાય સમજી જજો. આ છે ભાત, એ તો તમને ખબર પડી જ જઈ છે ઢાકેલું. પાપડ, મોહનથાળ, ઢોકળા બનવાનું ચાલુ છે, પૂરી બનવાનું ત્યાં ચાલુ છે તો જોજો. અને આપણો મિત્ર રવિકુમાર આવી ગયા છે તો બસ વિડીયોમાં બન્યા રહેજો. અને રવિકુમાર ખાઈ ગઈ બરોબર. અને આપડા વિજયભાઈ આવી ગયા, વિજય કાકા મજામાં? ખાઈ કહી દો આપડી ચેનલ ના. અને હા અહીંયા બતાવી દઉં તમને. આ બેનજી આપડે દર વખતે આવે. હાય કહી દો. અને અમારા અકબર કાકા રસોઈ ફર્સ્ટ ક્લાસ બનાવે છે. અને અકબર કાકા બીજા ઓર્ડર હોય તો અકબર કાકા ને આવજો. બધા જોરદાર રસોઈ બનાવે, કાયમ બનાવે. ના ના અકબર કાકા ને ભલે ચાલશે. હવે એમને પૂરી જ બનાવવાની છે ને. અને તમારે મોટું કઈ પણ રસોડું કરવું તો અકબર કાકા ને મળવું. સાણંદ આખી જિંદગી મજૂરી કરી જ ભાઈ. મજૂરી આ મજૂરી છે, જવાબદારી મજૂરી બે થઈ. મારું હાલ કોઈ જવાબદારી નથી, મજૂરી હતી. બરોબર દેખાય રાખે આવે જ ને યાર. બરોબર બરોબર. પૂરી બની રહી છે અને હવે હું રવિ જશું આગળ. આપડા ત્યાં રેશન કાર્ડ ની દુકાન જોઈ લો ગાઈસ. અહીંયા બધા બે ગામના લેવા આવે વસુંધરા રૂપાવટી. તો ગાઈસ આજે શ્રીમંત ની તૈયારી ફૂલ છે અને મહેમાન ધમધુકાર આવ્યું છે. જમવાનું ચાલુ કરવાનું છે હવે. જો અહીં કાઉન્ટર લાગી ગયા છે બરોબર. અમારો સંદીપ કારીગર છે, ફોરમેન બાળકોનો. પેલો અમારો ભાણો અંદેજ. તમને આગળ બીજા બધા મહેમાન બતાવી દઉં. ના એવું નહીં આવડતું તો જોઈ લો. આ મયુર ભુવાજી ખાઈ કહી દો. અને આપણો હાડો, આપણો હાડો આવ્યો. હાય કહી દે, લાઈક કરી દે. થોડું જોરથી બોલ. મહારાજ, એ મહારાજ શું કે ના બીજા જોડે કરાવવાનું. આ તો ખાલી તો બનાવીને મેળ દઉં પછી બની જાય. વાંધો નહીં તો જોઈ લો મહેમાન. ચલો આપડે હવે થોડી વાર પછી મળશું બીજા બ્લોકમાં. જય શ્રી કૃષ્ણ.